તો પીએમ કરાવવા જાય ફોરેન્સિકમાં તો રાજકોટ પોલીસ ખાતે પેટ્રોલ નખાવી દે 1000 રૂપિયાનું, કેમ કે સીએનજી નથી આપણે. પછી પેટ્રોલ વધે એના 4-5-7 બોડી ફ્રીઓમાં મુકાઈ જાય. તો એવી રીતે ગાડીનું મેનેજ પોલીસ ખાતું હલાવે ને હું પણ એક ઉપર હલાવી લઉં. મારી આંખમાં મોતિયો છે, મોતિયો બીજી આંખમાં ઉતરાવીને પાછી હું પણ હલાવીશ ગાડી. પોલીસ હલાવે, હું હલાવું, કોઈ દર્દીના સગા હલાવે. ડ્રાઈવર નથી રાખ્યો, કેમ કે ડ્રાઈવર વहीं જઈને વસૂલી લે તો ગરીબ માણસ પાસે. હસીનાબેન લાડકા છેલ્લા 15 વર્ષથી સિવિલ હોસ્પિટલના દર્દીઓને અલગ અલગ રીતે મદદ કરે છે. હસીનાબેન ગરીબ પરિવારમાંથી આવતા હોવા છતાં પણ 16 વર્ષથી દર્દીઓને મદદરૂપ થઈને માનવતા મહેકાવી રહ્યા છે. અંતિમ વિધિ કરો છો તમે, જે અંતિમ સંસ્કાર કરો છો તેમાં વિધિવત રીતે ખર્ચ પણ થતું હશે. આ ખર્ચ ક્યાંથી મળે છે? ખર્ચમાં તો એવું છે, જો હું સરકારી આવાસમાં રહું છું, મારા ઘરના રિક્ષા આવે છે, મારે કોઈ એવી આવક નથી, હું જાત સેવા કરી શકું, પૈસાથી પૂરતું માણસ નથી. પણ બીજા નંબરમાં તે જે તે વખતે પોલીસ હારોહાર રહું, સ્ત્રી પંચમાં સહી કરું, કોઈ બોડી ઉઠ લાવવાનો, કોઈ હારોહાર રહેવાનું, તો એ લોકો મને કોર્ટના ધક્કાના પૈસા ખર્ચ આપે તો એ ખર્ચ હું આમાં કરી નાખું. મહિનાનું 700 મીટર કાપડ હોસ્પિટલમાં પૂરું નથી થતું, તે કોઈ અહીંયા વિધિનું ખર્ચ થાય, કેમ તે નામ જોગ હોય, આધાર કાર્ડ વાળું હોય તો 2500 રૂપિયા સંસારના લખાવવા જ પડે. અને અનલોલ હોય, બિનવારસી હોય તો એના ઇલેક્ટ્રિકના પૈસા નથી થતા, ખાલી ફૂલના હારના ને આ તે ઈ જ થાય. વર્ષોથી નિઃશુલ્ક સેવા કરતા હસીનાબેન લાડકા મોરબીના વિસીપરા વિસ્તારમાં દીકરી અને પતિ સાથે રહે છે. હસીનાબેનના પતિ ભાડે રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પતિ પોતાની રિક્ષા લઈને રોજગારી મેળવવા જાય છે અને હસીનાબેન સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરવા માટે જાય છે. તમે એક મહિલા છો અને એક મુસ્લિમ પરિવારમાંથી આવો છો, તેમ છતાં પણ હિન્દુ રીતિ રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરો છો, શું કહેશો? આમાં માનવ સેવામાં હિન્દુ મુસ્લિમ નથી આવતું. જાતિ જ્ઞાતિ ભેદભાવ હું કરતી નથી. અને જે કોઈ લોકોને કરવું હોય એ ભલે કરતા હોય. મને તો હે ને માનવ સેવામાં રસ છે. હિન્દુ મુસ્લિમ જાતિ જ્ઞાતિ ભેદભાવ કોઈ દી કરવાનું નથી થતું. અને ઇન્સાન ને ઇન્સાનિયતની નાતે ને ઇન્સાનિયતને માનવતા અને માનવ સેવામાં જોડાઈને રહ્યો. બધાને હું અપીલ કરું છું ને આ બધું મૂકો. આ કુદરત છે, કેમ તે આ અલગ અલગ સૂરજ ઉગે છે, અલગ અલગ ચાંદ ઉગે છે, અલગ અલગ રાત થાય છે, અલગ અલગ વરસાદ થાય છે, ત્યાં બધું એક જ છે. આ શેનો ભેદભાવ? તે કુદરતે કોઈમાં ફરક નથી કર્યું તો આપણે કોણ કરવા વાળા? આ માનવ સેવા છે, ઈશ્વરલાલનું નામ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરબીમાં આવ્યા હતા, એ સમયે આ મોદી સાહેબ સાથે પણ આપણે મળ્યા હતા, શું કહેશો? જુલાપુર દુર્ઘટના વખતે મને દરબારગઢમાં મોદી સાહેબના મુલાકાત માટે કલેક્ટરના માણસોએ મને હાજરી અપાવી હતી અને મોદી સાહેબે પણ સારી વાત કરી. એના પીઓ પણ આપણે સેવા કરીએ છીએ, કાંઈ આપણે આપીએ છીએ નાના સેવા એ પણ લખીને ગયા છે. પણ આશા છે મને હજી કે કાંઈક જો દયા આવે એમને તો હું એક જીવી રહી છું તો હોસ્પિટલના મારા ખર્ચા નીકળે. આ હતા હસીનાબેન લાડકા, જેઓ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બિનવારસી મુદ્દે અંતિમ સંસ્કાર કરે છે. છેલ્લા 15 વર્ષથી આ માનવ સેવા આપી રહ્યા છે. આ એવા લોકો માટે ગાલ પર તમાચો છે કે જે લોકો દરેક ઘટનાઓને ધર્મની નજરોથી જોવે છે. માનવ સેવા એ પરમો ધર્મ સૂત્રને સાર્થક કરતા હસીનાબેન લાડકાએ મોરબી જિલ્લામાં માનવતા મહેકાવી છે. જ્ઞાતિ ધર્મના ભેદભાવ રાખ્યા વિના હસીનાબેન લાડકા પોતાની અવિરત સેવા આપી રહ્યા છે. રફીક અજમેરી, મોરબી, બી ઇન્ડિયા.